હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે મિશાલ. આજે આપણે જોશું PHP CRUD કઈ રીતે ટેસ્ટિંગ કરવું. ટેસ્ટિંગમાં ટૂલ યુઝ કરવાનો છું આજે એ છે સાયપ્રસનો. સાયપ્રસ છે એ એક ટેસ્ટિંગ માટેનો ટૂલ છે જે આપણે વેબસાઇટ ટેસ્ટિંગ કરવા માટે યુઝ થાય છે. એમાં સાયપ્રસમાં આપણે ફોર એક્ઝામ્પલ આપણે રેસ્પોન્સિવ વેબસાઇટ હોય એ ટેસ્ટ કરવું હોય તો આપણે સાયપ્રસનો યુઝ કરીને આપણે કરી શકીએ, રાઈટ. પછી આપણે ફોર એક્ઝામ્પલ CRUD બનાવ્યું તો CRUDનું ટેસ્ટિંગ આપણે કરી શકીએ. ઇટ મીન્સ કે આપણે જે ફંક્શનાલિટી બનાવી હોય, રાઈટ, એ આપણે ટેસ્ટિંગ કરવી હોય તો આપણે એનો યુઝ કરી શકીએ. અને આપણે ખાલી સ્ક્રિપ્ટ લખવાની રહી અને એ સ્ક્રિપ્ટ ઉપરથી આપણને ટેસ્ટ કરીને આપણને આપશે, રાઈટ. એટલે આપણે બેઝિક એના કમાન્ડ જોઈ લઈએ કે કઈ રીતે આપણે ટેસ્ટિંગ માટે એ યુઝ થાય છે. તો આ છે સાયપ્રસ ઇન્સ્ટોલેશન પ્રોસેસ. તો ફોર એક્ઝામ્પલ પેલું જે છે npm init. ફોર એક્ઝામ્પલ તમે જે નવો જ પ્રોજેક્ટ બનાવ્યો હોય એમાં package.json અને નોડ મોડ્યુલ્સના જે ફોલ્ડર હોય એ ન હોય તો તમારે npm init કરવું પડે. એ હોય તો તમારે ડાયરેક્ટ સેકન્ડ સ્ટેપથી જ જમ્પ કરી નાખવાનું, ત્યાંથી તમારું ઇન્સ્ટોલેશન ચાલુ થાય. આ જે સેકન્ડ છે એ એમાં એમ કહે છે કે npm install cypress -save -dev. એટલે આમાં જે સાયપ્રસ ઇન્સ્ટોલેશન થશે એની ડિપેન્ડન્સીસ બી ઇન્સ્ટોલ થશે. એ dev dependencies package.jsonમાં dev dependencies છે એમાં ડાયરેક્ટ ઇન્સ્ટોલ થશે, રાઈટ. એટલે એ ઇન્સ્ટોલ થઈ જશે. એના પછી જે બીજો કમાન્ડ છે ફાઇલ અપલોડ, સાયપ્રસ ફાઇલ અપલોડ. એ શું કરે છે? સાયપ્રસ ફાઇલ અપલોડ એ શું કરે? ફોર એક્ઝામ્પલ તમે એક PHP CRUD બનાવ્યું, એમાં તમારે ફાઇલ અપલોડિંગનો યુઝ થાય છે કન્સેપ્ટ, તો એની માટે આપણે સાયપ્રસ ફાઇલ અપલોડિંગનો યુઝ કરવો પડશે, રાઈટ. પછી ત્રીજું છે npm install mysql. mysql એ શું કરશે? ફોર એક્ઝામ્પલ મેં PHPમાં CRUD બનાવ્યું, રાઈટ. તો હવે મારે ડેટાબેઝમાં ચેક કરવા જવું પડે કે આ મેં જે એન્ટ્રી નાખી અત્યારે એ ડેટાબેઝમાં સાચી જ પડી છે ને કંઈ ખોટી નથી પડી ને, એની માટે આપણે ચેક કરવાનું હોય છે. એટલે એની માટે મેં npm ઇન્સ્ટોલ કરીને mysql નો યુઝ કર્યો છે. એના પછી તમારે આ બધું થઈ જાય એ પછી તમારે એક કમાન્ડ ફાયર કરવાનો રહે છે. એ છે નોડ મોડ્યુલ્સ ની અંદર બિન ને એની અંદર તમારે સાયપ્રસ ઓપન કરવાનો રહે છે. એટલે એ તમે ઇન્સ્ટોલ કરશો એટલે અહીંયા જે સાયપ્રસનો જે લોગો છે એ જ આવી જશે અને આવી એક શું કહેવાય એપ્લિકેશન છે એ ખુલી જશે, રાઈટ. એમાં તમને એક આ નહીં દેખાય કારણ કે આ મેં અત્યારે બનાવેલી છે. તમને દેખાશે એક્ઝામ્પલ નામનું ફોલ્ડર ને એની અંદર બધા ટેસ્ટ હશે, રાઈટ. એને તમે ખાલી બેઝિક રન કરો હોય તો તમે કરી શકો, રાઈટ, કે કઈ રીતે વર્ક કરે છે ને એ બધું, રાઈટ. તો હવે આપણે જોઈએ કે સાયપ્રસ ઇન્સ્ટોલ થઈ ગયા પછી આપણને કઈ રીતનું ફોલ્ડર સ્ટ્રક્ચર્સ મળે છે. તો આપણને પહેલા તો package.json મળશે. એમાં આપણને dev dependenciesમાં સાયપ્રસ ફાઇલ અપલોડ અને સાયપ્રસ એટલે આ નહીં આવે, ડાયરેક્ટ આ આવશે ડિપેન્ડન્સીસમાં mysql, રાઈટ. એટલે એટલું જોવા મળશે કારણ કે આપણે ઇન્સ્ટોલ કર્યું છે, રાઈટ. એ પછી આપણને જોવા મળશે cypress.json. એમાં મેં બેઝ URL અને વ્યૂ પોર્ટ્સ હાઇટ અને વ્યૂ પોર્ટ વિથ આપી દીધું છે કે કઈ રીતનું એને હાઇટ ને વિથ હોવું જોઈએ, રાઈટ. પછી env આપી દીધું. envમાં મેં db આપી દીધું ને db ની અંદર 4 વસ્તુ આપી દીધી જે આપણને mysql ને યારે કનેક્ટ કરીને આપણને આપે, રાઈટ. તો પેલું હતું localhost, પછી root, પાસવર્ડ અને ડેટાબેઝનું નામ, રાઈટ. અને બેઝ URL મારી હશે php-crud.local. હું ડોમેન નેમનો યુઝ કરું છું એટલે આપણને આ રીતેનો યુઝ કરીને એ આપણને દેશે. અને આપણે ખાલી એના પછીનું જે નામ હોય એ જ દેવાનું રહેશે. php-crud.local આખું દેવાનું રહેશે નહીં, રાઈટ. એટલે cypress.jsonમાં આપણે આ રીતનું કન્ફિગરેશન્સ કરવાનું હોય છે. એના પછી એક સાયપ્રસનું આપણે ઓપન કર્યા પછી આપણને એક સાયપ્રસનું એક ફોલ્ડર આવશે, દેખાશે. એની અંદર 4 ફોલ્ડર રહેશે, રાઈટ. એ 4 ફોલ્ડરની અંદર આપણને પહેલું જે છે એ ફિક્ચર્સ હશે, બીજું છે ઇન્ટિગ્રેશન, ત્રીજું છે પ્લગઇન અને ચોથું છે સપોર્ટ, રાઈટ. એટલે આ ચારેય ફોલ્ડર શું કામ કરે છે? ફિક્ચર્સ છે એમાં આપણે ફોર એક્ઝામ્પલ આપણે ઇમેજ છે, CSV ફાઇલ છે,
રાઈટ, એ આપણને અપલોડ કર્યું હોય તો આપણે ડાયરેક્ટ એ ફીચર્સમાંથી ગોતવા જશે અને પછી એમાં નહીં હોય તો તમારે ફૂલ પાથ દેવો જશે અને એટલે અહીંયાથી કન્સિડર કરે. રાઈટ. બીજું છે ઇન્ટિગ્રેશન. ઇન્ટિગ્રેશનમાં બધાય આપણે જે ટેસ્ટ રન કરીએ ત્યાં એ બધી ફાઇલ આપણે ઇન્ટિગ્રેશન્સમાં જોવા મળશે. રાઈટ. અત્યારે એમ્પ્લોય હશે, તમે પહેલી વાર કર્યું હશે તો તમારે અહીંયા એક્ઝામ્પલ આવશે, એક્ઝામ્પલનું ફોલ્ડર ને એની અંદર બધાય ટેસ્ટ હશે. રાઈટ. પછી છે પ્લગઇન્સ અને સપોર્ટ. પ્લગઇન્સમાં મેં જે MySQL નો યુઝ કર્યો છે એમાં અહીંયા જે ઈ કનેક્શન માટેનો યુઝ મેં કર્યો છે આટલું છે. એ મને MySQL ની હારે કનેક્ટ કરીને આપશે અને જે ક્વેરી આપણે જે ફાયર કરશું એનો મને જવાબ અહીંયાથી આપશે મને. રાઈટ. પછી છે સપોર્ટ. સપોર્ટમાં command.js અને index.js. આપણે index.js માં એ લોકોએ બાય ડિફોલ્ટ કમાન્ડ ની હારે આપણને ઇમ્પોર્ટ કરીને આપ્યું એટલે command.js આપણે અહીંયાથી બી યુઝ કરી શકીએ. રાઈટ. અને અહીંયા આપણે command.js માં સાયપ્રસ ફાઇલ અપલોડનો ઇમ્પોર્ટ કરી દીધું એટલે એ ડાયરેક્ટ એનો યુઝ કરી શકીએ આપણે. રાઈટ. એટલે આ હતું કે બેઝિક કઈ રીતે સાયપ્રસના ફોલ્ડર સ્ટ્રક્ચર્સ કઈ રીતે હોય અને સાયપ્રસ ઇન્સ્ટોલ કર્યા પછી આપણને કઈ કઈ ફાઇલ જોવા મળે છે. રાઈટ. એટલે હવે આપણે જોશું કે પ્લગઇન્સમાં index.js છે એમાં આપણે MySQL નો કનેક્ટ કર્યો. અહીંયા એક આપણે બેઝિક ફંક્શન બનાવી દીધું છે. રાઈટ. અને અહીંયા MySQL નો રિક્વાયર કરી નાખ્યું MySQL. પછી નીચે આપણે એને કહી દીધું module.exports અને equals to on config અને એ ફંક્શનની અંદર આપણે આટલું લખ્યું છે. હવે ઓન ટાસ્ક છે એ સાયપ્રસનો એક કમાન્ડ છે. રાઈટ. અને એની અંદર આપણે એને કહી દીધું query db કોલનમાં query અને એમાં આપણે એ જે ક્વેરીની અંદર જે ફંક્શન છે એમાં આપણને એ રિટર્ન કરી દીધું. આ જે ફંક્શન આપણે અહીંયા બનાવ્યું એમાં આપણે દઈ દીધું ક્વેરી અને કન્ફિગરેશન ફાઇલ. રાઈટ. તો હવે આપણે આ જે ફંક્શન છે ક્વેરી ટેસ્ટ ડીબી એની અંદર જઈએ તો આપણે પહેલો તો કનેક્શન આપ્યું કે mysql.create connection એટલે કનેક્શન ક્રિએટ કરશે અને એને જે આપણે ફાઇલ જોતી હોય કનેક્શન માટે હોસ્ટ છે, ડેટાબેઝનું નામ છે કે ડેટાબેઝનું નામ છે, પાસવર્ડ અને યુઝરનેમ એ આપણે એને સાયપ્રસ જેસનમાં દીધું જ હતું env માં એટલે અહીંયાથી આપણે જઈને એ લઈ આવશે. આપણે એને કહી દીધું config.env.db એટલે અહીંયાથી 4 વસ્તુ લઈ આવીને એને આપી દેશે ક્રિએટ કનેક્શનને. પછી આપણે કનેક્શનને ક્રિએટ કર્યો. રાઈટ. પછી આપણે એને કીધું રિટર્ન ન્યૂ પ્રોમિસ એટલે એક ટાઈપનું એક હેન્ડલર છે જેમાં આપણે એને કહી દીધું રિઝોલ્વ અને રિજેક્ટ. અને આપણે એની અંદર આપણે એને કીધું connection.query અહીંયા જે કનેક્શન બનાવ્યું અને ક્વેરી આ ક્વેરી એટલે ક્વેરીની ક્વેરી કમાન્ડ છે અને આ જે ક્વેરી છે એ આપણે એની અંદર લખ્યું અને એને આપણે કીધું એરર અને રિઝલ્ટ. રાઈટ. એ બે પેરામીટર પાસ કર્યો. હવે એની અંદર આપણે એને કીધું કે ઇફ એરર હોય તો રિજેક્ટ થઈ જશે અને એરર છે એ મને આપી દેજે એટલે આ જે ફંક્શન છે એમાં વયું જશે. રાઈટ. અને એલ્સમાં કનેક્શન એન્ડ થઈ જશે અને જે રિઝલ્ટ છે એ રિઝલ્ટમાં આપી દેશે અને એ રિટર્ન થઈ જશે એટલે પાછું એને આને મળી જશે અને ટાસ્કને પાછું એ આપી દેશે. રાઈટ. એટલે આ જે હતું કે MySQL કનેક્ટ થયું અને કઈ રીતે આપણે ક્વેરી ફાયર કરીએ ટાસ્કનો યુઝથી. રાઈટ. હવે આપણે જોઈએ કે આપણે ફોર એક્ઝામ્પલ આપણે કઈ રીતે કમાન્ડ બનાવવા. રાઈટ. આપણે પોતે જ કઈ રીતે કમાન્ડ બનાવીને રજીસ્ટર કરવા. ફોર એક્ઝામ્પલ સાયપ્રસમાં પહેલી વાર આવ્યા હોય તો સાયપ્રસમાં બેઝિક આપણે કમાન્ડ યુઝ કરવાના હોય છે એ વિઝિટ હોય, ગેટ હોય, ટાઈપ હોય, ક્લિયર હોય, ક્લિક હોય, આ બધા સાયપ્રસના કમાન્ડ છે. રાઈટ. હવે ફોર એક્ઝામ્પલ તમારા હાથનું તમારે એક કમાન્ડ બનાવવો હોય એ આપણે કઈ રીતે ક્રિએટ કરવા. ફોર એક્ઝામ્પલ મેં અહીંયા યુઝ કર્યું જ છે .attach_file .checkdb .cy.insert data search data પછી હજી એક checkdb missing. આ જે મેં કમાન્ડ બનાવ્યા છે એ મેં ક્યાં બનાવ્યા છે તો કે
આપણે હું તમને સમજાવીશ કે આમાં સ્ક્રિપ્ટમાં મેં શું કર્યું છે. પહેલાં હું તમને બેઝિક સમજાવી દઉં કે કઈ રીતે કમાન્ડ્સ ક્રિએટ કરવા અને પ્લગઇન્સમાં મેં શું કર્યું છે. પછી આપણે ડાયરેક્ટ સ્ક્રિપ્ટમાં ઉતરીએ. રાઈટ, તો command.jsમાં મેં બેઝિક કમાન્ડ બનાવ્યા છે. બેઝિક કમાન્ડ બનાવ્યા. પહેલા તો મેં અહીંયા કહી દીધું કે સાયપ્રસ ફાઇલ અપલોડ, એટલે જે સાયપ્રસ ફાઇલ અપલોડનું આપણે ઇન્સ્ટોલ કર્યું હતું એ ડાયરેક્ટ આપણે એને અહીંયા ઇમ્પોર્ટ કરી દીધું. અને પહેલો મેં જે કમાન્ડ બનાવ્યો છે એ સાયપ્રસ કમાન્ડ એડ, એટલે એ આપણને કમાન્ડ એડ કરીને આપશે. અને પહેલો જે પેરામીટર છે એમાં આપણે એને નામ દેવાનું કે તમારે શું નામે એને સેવ કમાન્ડ બનાવો છે. એટલે મેં એને કહી દીધું checkdb. પછી જે છે પેરામીટર પાસ કરું છું checkdb નો જ, તો કે ટેબલ કોમા ડેટા. રાઈટ, એટલે આ જે ડેટા છે એ મારો ઓબ્જેક્ટ હશે. રાઈટ, ઓબ્જેક્ટની રીતે હું પાસ કરતો હોઈશ અને એ ઓબ્જેક્ટની રીતે હું કીઝ અને વેલ્યુઝ છૂટી પાડીને બે અલગ વેરિયેબલમાં નાખી દઉં છું. રાઈટ, અને એને આપણે ટુ સ્ટ્રિંગ નો લખીએ તો એ એરેમાં આવશે. મારે એરેના ફોર્મેટમાં નથી જોતું, સ્ટ્રિંગના ફોર્મેટમાં જોઈએ એટલે મેં ટુ સ્ટ્રિંગ કર્યું, એટલે આપણને સ્ટ્રિંગમાં મળી જશે. રાઈટ, અને પછી આપણે ફાયર કરીએ છીએ MySQLમાં ક્વેરી, એ છે cy.task. આ જે કમાન્ડ જ છે સાયપ્રસનો, એની ભેગું આપણે અપેન્ડ કરીએ છીએ એ છે એની આપણે અંદર અપેન્ડ કરીએ છીએ એ છે querydb. અને આર્ગ્યુમેન્ટ પાસ કરીએ છીએ એટલે એની અંદર આપણે પાસ કરીએ છીએ એ છે ક્વેરી. તો ક્વેરીમાં આપણે શું લખ્યું તો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ, એટલે અહીંયા જે ટેબલ આપણે જે પાસ કર્યું એ ડાયરેક્ટ અહીંયા, અને વેર કોલમ જે આપણે એને છૂટી પાડી કોલમ અને ઇક્વલ્સ ટુ વેલ્યુ. રાઈટ, એ વેલ્યુ ડાયરેક્ટ અહીંયા આપી દેશે. અને ધેનમાં એ આપણે ચેક કરીએ છીએ કે અહીંયા જે આપણે વેલ્યુને શું કહેવાય કોલમને વેલ્યુ આપી એ ડેટા આપણને મળ્યો કે નથી મળ્યો. રાઈટ, XHRમાં આપણને એરે મળશે, એમાં બધી જ કોલમ હશે અને બધી જ વેલ્યુ હશે. રાઈટ, એટલે આપણે cy.wrap કીધું. cy.wrap શું કરે કે cy.wrap છે ને એ ઓબ્જેક્ટનો, એની પાસે એ ઓબ્જેક્ટ હોય ને આપણે ઇટ્સ નો યુઝ કરીને ઓબ્જેક્ટની જે કી હોય એ અને આપણે એની જે વેલ્યુ છે એની હારે આપણે ચેક કરાવીએ એ સાચું છે કે ખોટું. રાઈટ, એટલે અહીંયા મેં આખો ઓબ્જેક્ટ નાખી દીધો. XHRમાં આખી એરે હતો એ એરેને મેં 0 કહી દીધું અહીંયા વચ્ચે, એટલે આપણે એની અંદરનો બધો આખો ઓબ્જેક્ટ મળી જાય. એટલે cy.wrap છે એ ઓબ્જેક્ટનો યુઝ કરીએ તો મેં ડાયરેક્ટ એને ઓબ્જેક્ટ કહી દીધું. અને .its તો કે પેલું કોલમનું નામ e અને should be equals to, એટલે આ છે એ ઇક્વલ છે, ઇક્વલ EQ એટલે ઇક્વલ ટુ, કે આ જે કોલમ નેમ છે અને વેલ્યુ છે એ સાચી છે કે નહીં આમાંથી ઓબ્જેક્ટમાંથી. રાઈટ, એટલે આ કોલમ નેમ જે આવી અને જે વેલ્યુ અહીંયાથી આવી એ બે ચેક કરશે ઇક્વલ ટુ છે કે નહીં. ઇક્વલ ટુ હશે તો હા પાડશે અને સાચો થઈ જશે, અને નતર ફોલ્સ થઈ જશે. રાઈટ, એના પછીનો કમાન્ડ છે એ checkdb missing, કે checkdb missingમાં એટલે ફોર એક્ઝામ્પલ આપણે જે ડિલીટ કરી નાખ્યો હોય ડેટાને, એટલે પછી આપણે જોવા માટે કે એ ડેટા સાચે ડિલીટ થઈ ગયું છે કે નથી થયો એની માટે આપણે યુઝ કરી છે checkdb missing. એમાં એ જ રીતે છે ટેબલ કોલમ કોમા ડેટા, એમાં એ બે જ રીતે કે કોલમ અને વેલ્યુઝ હું છૂટી પાડી નાખું અને વેરિયેબલમાં લઈ લઉં છું. અને પછી હું ફાયર કરું છું cy.task, એમાં querydb અને ક્વેરી ફાયર કરું છું. એમાં મેં શું કર્યું સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ, જે ટેબલનું નામ છે એ જ આવી જશે, વેર કન્ડિશન એ જ કોલમ અને એ જ વેલ્યુ, અને પછી ધેન અને અહીંયા વ્રેપ કરું છું. અને અહીંયા હું ડાયરેક્ટ ઓબ્જેક્ટનો યુઝ નથી કરવો, મારે એ જ જોવું છે કે એરેની અંદર કાંઈ છે કે નહીં. બીકોઝ ફોર એક્ઝામ્પલ આપણે એ જ ડેટા નાખ્યો હોય, રાઈટ, એ જ ડેટા નાખ્યો હોય અને આપણે ચેક કરીએ કે એ છે કે નહીં તો એ ખાલી જશે, બીકોઝ એને એ વેલ્યુ અને એ કોલમમાં એ ડેટા એને મળવાનો નથી એટલા માટે. રાઈટ, આપણે જોશું, આપણે હમણાં ટેસ્ટ રન કરીએ ત્યારે આપણે જોયું કે કઈ રીતે BMTનો કઈ રીતે આ પાસ થાય છે checkdb નો. રાઈટ, પછી છે truncatedb. truncatedb શું કરશે કે એ આપણને જે ટેબલ છે એ ટ્રંકેટ કરી નાખશે, કે હર વખતે જે ટેસ્ટ રન થાય એ એની પહેલા
ડીબી ટ્રંકેટ થઈ જશે. એટલે એ જે ડીબીમાં કંઈ બી વેલ્યુ કે કંઈ પણ પડી હોય એ ડિલીટ કરીને નવેસરથી બધું થશે. એટલે કોઈ બી ટેસ્ટ રન થાય ત્યારે આખું જે ટેબલ છે એ નવું થઈ જશે. એની માટે ટ્રંકેટ ડીબી, રાઈટ. એટલે એમાં મેં બેઝિક કમાન્ડ આપી દીધો ટ્રંકેટ ટેબલનું નામ, રાઈટ. પછી જે મેં કમાન્ડ બનાવ્યો છે એ છે ઇન્સર્ટ ડેટા. સો આ જે કમાન્ડ છે ઇન્સર્ટ ડેટા માટે જનો છે. ફોર એક્ઝામ્પલ આપણે કોઈ બી ડેટા ઇન્સર્ટ કરવા માંગતા હોય પહેલેથી, રાઈટ, એની માટે છે. એમાં બી એ જ રીતે છે કે ટેબલનું નામ દેવાનું અને ડેટા દેવાનું. ડેટા હંમેશા ઓબ્જેક્ટમાં જ હશે અને અહીંયા મેં એને છૂટો કરી દીધો, કોલમ અલગ, એની વેલ્યુઝ બી અલગ, રાઈટ. અહીંયા વેલ્યુઝ છે અને અહીંયા વેલ્યુ છે કારણ કે અહીંયા આપણે એક જ પાસ કરવાનો રહેશે અને અહીંયા મલ્ટિપલ વેલ્યુઝ હશે એની માટે, રાઈટ. તો હવે આપણે અહીંયા cy.task કરીએ અને એના પછી આપણે query db કરીએ, રાઈટ. અને પાસ કરીએ ઇન્સર્ટ ઇન્ટુ, એટલે ક્વેરી નાખીએ એટલે એ છે ઇન્સર્ટ ઇન્ટુ ટેબલનું નામ જે અહીંયા આપેલું જ છે એ ટેબલનું નામ અને કોલમ, રાઈટ. આપણે જે પેલા બેઝિક ફોર એક્ઝામ્પલ હું અહીંયા લખું તો કે બેઝિક આ રીતે હોય ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નેમ એટલે આ, અને આપણે અહીંયા બેઝિક કોલમ લખીએ ઈ હોય અને પછી આપણે અહીંયા વેલ્યુઝ લખવાની હોય, એની બધી વેલ્યુઝ અહીંયા હોય અને લાસ્ટમાં સેમિકોલન. એટલે આ રીતે જ એનું સ્ટ્રક્ચર છે. એટલે અહીંયા જે આવે બધી કોલમ્સ હોય એટલે અહીંયા આપણે એને કોલમ્સ કહી દીધી, અહીંયા એસ આપી દઈએ અને અહીંયા બી એસ, રાઈટ. એટલે કોલમ્સ, રાઈટ. અને વેલ્યુઝમાં બધી વેલ્યુઝ હોય એટલે આ જે વેલ્યુઝ છે એ બધી અહીંયા વેલ્યુઝમાં આપી દીધી, રાઈટ. એટલે અહીંયાથી આપણે ઇન્સર્ટનો ડેટાનો યુઝ કરી શકીએ. પછી છે સર્ચ ડેટા. ફોર એક્ઝામ્પલ આપણે ડેટાને સર્ચ કરવો હોય ને એની ઉપરથી આપણે એની આઈડી કે એવું કંઈ જોતું હોય તેની માટે આપણે સર્ચ ડેટાનો યુઝ કરી શકીએ. એમાં બી એ જ રીતે છે કે આપણે ડેટા અને ટેબલ અને ડેટા અને ડેટામાં ઓબ્જેક્ટ હશે એટલે ઓબ્જેક્ટને આપણે છૂટો કરી દીધો, કોલમ્સ અલગ, એની વેલ્યુઝ અલગ. પછી cy.task નો યુઝ કર્યો, એમાં query db નો યુઝ કરીએ એટલે આપણે ક્વેરી ફાયર કરવા માંગીએ છીએ એની માટે આ જે એક એની કી છે, રાઈટ. પછી આપણે એને કીધું કે ક્વેરી ફાયર કરીએ છીએ એ છે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલનું નામ જે અહીંયા ટેબલમાં આપણે ટેબલમાં જે આપણે એને નેમ દીધું હશે એ ટેબલમાં આવી જશે અને વેર કોલમ અને વેલ્યુ, રાઈટ. એટલે એ ડાયરેક્ટ આવી જશે. પછી જે છેલ્લો કમાન્ડ છે એ છે અટેચ ફાઇલ, રાઈટ. એ અટેચ ફાઇલમાં શું કરશે, આપણે એમાં અટેચ ફાઇલમાં નામ આપી દીધું એટલે અહીંયા જે પ્રિવેન્ટ સબ્જેક્ટ છે એ એમાં અને એલિમેન્ટ એમાં આપણે રહેશે આખું નામ, રાઈટ. જે ફાઇલ મોકલતા હોય એનું નામ અને અહીંયા એને ફંક્શન આપી દીધું એ છે ઇનપુટ, ફાઇલ નેમ અને ફાઇલ ટાઈપ. તો આપણે બેઝિક અહીંયા આપણે યુઝ કરીએ છીએ ઇનપુટ એટલે ઇનપુટ ટેગ, ફાઇલ એટલે જે ફાઇલનું નામ, રાઈટ. જે ફિક્ચર્સમાંથી પડી હોય એનું ફિક્ચર્સમાં જે ફાઇલ પડી હોય એનું નામ આપી દેવાનું અને એની ટાઈપ આપી દેવાનું, રાઈટ. પછી cy.fixtures જશે, એ ફાઇલ નેમ ગોતશે, પછી એનો કન્ટેન્ટ લેશે એટલે એને ખાલી નામ આપી દીધું કન્ટેન્ટ અને એ બ્લોબમાં જશે એટલે બેઝિક એ જે આપણે ફાઇલ અપલોડ કરેલી હોય એ સ્ટ્રિંગ 64 બેઝ 64 સ્ટ્રિંગ બ્લોબ કરી દેશે એટલે એ બ્લોબ ટાઈપનું એક કરી દેશે, રાઈટ. આખી જે ફાઇલ છે એ એટલે અહીંયા એને કીધું const blob equals to cypress.blob ડોટ બેઝ 64 સ્ટ્રિંગ ટુ બ્લોબ અને કન્ટેન્ટ આપી દીધું અને ફાઇલનું ટાઈપ આપી દીધું, રાઈટ. પછી ટેસ્ટ ફાઇલ આપી દીધું અને એમાં ન્યૂ ફાઇલ બનાવી, ન્યૂ બ્લોબ બનાવ્યો અને ફાઇલનું નામ આપી દીધું, રાઈટ. પછી ડેટા ટ્રાન્સફર આપી દીધું ઇક્વલ્સ ટુ ન્યૂ ડેટા ટ્રાન્સફર. પછી ડેટા ટ્રાન્સફર ડોટ આઇટમ્સ ડોટ એડ, આ ટેસ્ટ ફાઇલ જે આપણે નવી એડ કરી ન્યૂ ટેસ્ટ ફાઇલ એ આપણે આપી દેવાની ડેટા ટ્રાન્સફરમાં અને એનું એ જે ઇનપુટ સ્ટેટ છે એ એમાં એના વેલ્યુઝમાં એ સ્ટોર કરી દેશે, રાઈટ. અને એ રિટર્ન કરી દેશે ઇનપુટને, રાઈટ. એટલે આ જે બેઝિક કમાન્ડ્સ હતા જે આપણે યુઝ કર્યા છે ફાઇલ અપલોડિંગનું, ચેક ડીબી, ચેક ડીબી મિસિંગ, ટ્રંકેટ ડીબી, ઇન્સર્ટ ડેટા, સર્ચ ડેટા. હવે આપણે જોઈએ કે આ બધાનો કમાન્ડનો યુઝ કરીને કઈ રીતે ટેસ્ટ ક્રિએટ થાય છે અને આપણે બેઝિક જોઈ લઈએ કે બેઝિક
ટેસ્ટની બેઝિક ટેસ્ટ કઈ રીતના થાય છે, રાઈટ. આને કરી નાખું છું બંધ અને આપણે જોઈએ એમ્પ્લોય spec ડોટ ટેસ્ટ. એ બેઝિક આપણે અહીંયાથી જ લીધી છે ઇન્ટિગ્રેશન. પાછું સમજાવી દઉં. સાયપ્રસની અંદર ઇન્ટિગ્રેશનની અંદર એમ્પ્લોય ડોટ સ્પેક ડોટ ટેસ્ટ, રાઈટ. એટલે આ રીતની ફાઇલ ખુલશે. એમાં આપણે આખી ખાલી જઈશે, આપણે પહેલેથી એને સ્ટાર્ટ કરવાનું રહેશે. તો અહીંયા જે આપણે કન્ટેક્સ્ટ લખ્યો એમાં આપણે મેઇન હેડિંગ દેવાનું રહી છે કે આમાં અંદર આપણે શું કરવાના છે. આપણે એને કહી જ દીધું એમ્પ્લોય કરડ ટેસ્ટિંગ, રાઈટ. અને અહીંયા આવે બિફોર ઈચ, અને બિફોર ઈચમાં શું થાય કે આ જે ઈટ રન થાય એની પહેલા આ બિફોર ઈચ રન થશે. ફોર એક્ઝામ્પલ આ પહેલું ઈટ રન થાય તો એની પહેલા આ રન થશે, બીજી વાર ઈટ થયું તેની પહેલા આ થશે, અને ત્રીજી વાર થયું તેની પહેલા આ રન થશે બિફોર ઈચ. બિફોર ઈચમાં આપણે કહી દીધું કે cy ડોટ ટ્રંક ડીબી, જે કમાન્ડમાં જે આપણે કમાન્ડ ડોટ જેએસમાં કમાન્ડ બનાવ્યો હતો ટ્રંકેટ ડીબી, એ જ આપણે અહીંયા યુઝ કર્યો છે. અને એની અંદર આપણે ટેબલનું નામ પાસ કરવાનું રહી છે. એ ટેબલનું નામ આપણે એના અહીંયા પાસ કર્યું, એ છે એમ્પ્લોય, રાઈટ. એટલે એ એવરી ટાઈમ જ્યારે ઈટ રન થશે ત્યારે એ એવરી ટાઈમ ડેટાબેઝને ટ્રંકેટ કરવા જશે, રાઈટ. પછી આપણે ટેસ્ટ લખવાનું હોય, ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ ટેસ્ટ લખવી હોય તો આપણે ઈટનો યુઝ કરી શકીએ. ઈટથી આપણે એનું હેડ દેવાનું, હેડિંગ નેમ દેવાનું કે આમાં તમે આ એક ટેસ્ટમાં તમે શું કરશો. ફોર એક્ઝામ્પલ હું એને ઓનલી કહી દઉં તો આ ખાલી નીચે ઘણી બધી ઈટ હશે પણ ઈટ રન નહીં થાય, કે એટલે ઈટ ઓનલી છે એટલે ઈ જ રન થશે, રાઈટ. તમને ડેમો બી બતાવી દઉં કે આ જે હું ક્લિક કરીશ તો મને ખાલી પેલું જે ઈટ છે એ જ રન થશે. આ પહેલા બિફોર ઈચ રન થયું અને પછી આ રન થયું. આ શું છે? એડ એન એમ્પ્લોય વાળું, રાઈટ. આ જે છે એડ એન એમ્પ્લોય વાળું એ જ ટેસ્ટ રન થયું, પણ એડિટ એન એમ્પ્લોય અને ડિલીટ એન એમ્પ્લોય રન ન થયું, રાઈટ. રાઈટ. હવે અહીંયા એને શું કર્યું તો કે પહેલા વિઝિટ કર્યું, વિઝિટ. આ પહેલા હું તમને આમાં સમજાવી દઉં, પછી આપણે અહીંયા બેકએન્ડમાં જે ટેસ્ટ લખી ત્યાં જઈને જોશું. પહેલા આપણે એને વિઝિટ કર્યું એટલે બેઝ યુઆરએલમાં આપણે એને php crud.local સુધી તો કહી જ દીધું હતું. એના પછી આપણે ખાલી એડ કર્યું /add_employee.php, એટલે એને આ ફાઇલ મળી ગઈ. પછી આપણે એને ગેટ કરશું કે ડેટા cy ઇક્વલ્સ ટુ ફર્સ્ટ નેમ, અને એમાં આપણે કરશું ટાઈપ, એટલે એ ટાઈપ કરશે, રાઈટ. પછી આપણે લાસ્ટ નેમ એને ગેટ કરશું, એમાં ટાઈપ કરશું એટલે એમાં ટાઈપ થશે. આને ગેટ કરશું, એમાં ટાઈપ કરશું એટલે ઈમેલમાં ટાઈપ થઈ જશે. એડ્રેસ ને ગેટ કરશું, એડ્રેસમાં ટાઈપ કરશું એટલે એમાં લખાઈ જશે, રાઈટ. પછી ફોટોનું આવ્યું, એમાં આપણે ગેટ કર્યું cy.photo, અને એમાં ટ્રિગર કર્યું, જ્યારે એ ચેન્જ થાય ત્યારે એ ફોર્સફુલી તમારે ચેન્જ કરવાનું છે એમ, રાઈટ. એટલે આપણે જે એને સિલેક્ટ કર્યું એમાં આપણે એને ઇનપુટમાં આપણે નામ દઈ દીધું 100.png, એટલે એ ફોર્સફુલી એને અપેન્ડ થઈ જાય, એટલે એ ચેન્જ થઈ જાય, ખાલી ન રહેવું જોઈએ ઇનપુટ, એની માટે. પછી આ જે સબમિટ છે એમાં આપણે ડેટા cy.submit આપ્યું છે નામ, અને એને ગેટ કર્યું અને એની ઉપર આપણે ક્લિકનો ફંક્શન યુઝ કરશું એટલે એ ક્લિક થશે. હવે અહીંયા રાહ જોશે, સબમિટિંગ ફોર્મ થશે, પછી છે પેજ લોડ થશે, કારણ કે એ લોડ થઈ એડ થઈ ગયું છે ડેટાબેઝમાં, એટલે એ પાછું ઇન્ડેક્સ પેજમાં આવી જશે, એટલે પેજ લોડ થયું. અને અહીંયા યુઆરએલ નવી યુઆરએલ, એટલે એમ કહે છે નવી યુઆરએલ, કારણ કે અહીંયા યુઆરએલ ચેન્જ થઈ ગઈ છે એની માટે. પછી આપણે એને કીધું કે બોડીને ગેટ કર, અને એમાં એમ્પ્લોય ઇન્સર્ટેડ સક્સેસફુલી, રાઈટ. અહીંયા જે આપણે એલર્ટિફાઈનો મેસેજ મૂક્યો છે એ અહીંયા પ્રિન્ટ થયો. અને આપણે ચેક ડીબીનો યુઝ કર્યો છે એટલે એ ચેક કરવા જશે કે આ ડેટા આવ્યો છે કે નહીં. અને વ્રેપમાં એને ઓબ્જેક્ટ મળ્યો, ફોર એક્ઝામ્પલ હું F12 કરું, ઇન્સ્પેક્ટ એલિમેન્ટ ડાયરેક્ટ કરું, એટલે આપણે અહીંયા કોન્સોલમાં જશું, એટલે કોન્સોલમાં આપણને વ્રેપનો એક ડેટા મળ્યો, એટલે આ રીતનો ડેટા હશે, રાઈટ. અને એમાંથી આપણે એને કીધું કે ઇટ્સ ફર્સ્ટ નેમ, કે ફર્સ્ટ નેમ મિશાલ છે અને વેલ્યુ મિશાલ જ છે ને એમ, એની માટે આપણે અહીંયા ચેક કર્યું છે, રાઈટ. એટલે હવે આપણે જોઈએ કે VS કોડમાં કઈ રીતે આપણે કર્યું છે.
આ આપણે ગેટનો સ્ટાર્ટ કરવું એની પહેલા આપણે જઈએ એમ્પ્લોય એડ એમ્પ્લોય ડોટ php માં, રાઈટ. એટલે અહીંયા જે બધે ઇનપુટ છે એમાં મેં એક એને આઈડેન્ટિફિકેશન દઈ દીધું કે ડેટા સિવાય, રાઈટ. આ બધે ઇનપુટમાં મેં દઈ દીધું ડેટા સિવાય. ફર્સ્ટ નેમમાં દઈ દીધું, લાસ્ટ નેમમાં દઈ દીધું, ઈમેલમાં આપી દીધું, એડ્રેસમાં આપી દીધું, ફોટોમાં બી આપી દીધું અને જે સબમિટ બટન છે એમાં મેં બી આપી દીધું. એટલે આપણને ખબર પડે કે કયું આપણે જે ઇનપુટ છે એને આપણે ગેટ કરવો, રાઈટ, અને કેને ગેટ ન કરવો. તો ડેટા જે સિવાય છે જેને મેં આપ્યું એને અહીંયા ગેટમાં આપણે એને નાખવાનું, રાઈટ. તો આપણે જે બધામાં ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ઈમેલ, એડ્રેસ, ફોટોમાં આપણે ડેટા સિવાય દીધું એ મેં અહીંયા બધું આપી દીધું. તો હવે પહેલા આપણે ઈ ટોલની તો કે એડ એન એમ્પ્લોય એની અંદર આપણે cy.visit કર્યું કે અહીંયા URL આપવાની, એમાં આપણે આપી દીધી add_employee.php, રાઈટ. પછી મેં બધી ગેટ કર્યું એટલે જે ઇનપુટ ટેગ્સ હતા એ મેં બધાને ગેટ કર્યા ને એમાં મેં બધાય ટાઈપ આપ્યું અને એમાં મેં બધું ટાઈપ કર્યું, રાઈટ. ફોર એક્ઝામ્પલ હું એને અહીંયા ગમે કહી શકું, રાઈટ. ફોર એક્ઝામ્પલ હું ABC બી કહી શકું, અહીંયા XYZ બી કહી શકું, XYZ. અહીંયા એને કહી શકું abc@gmail.com અને એડ્રેસ opposite this and this, રાઈટ. અને ઇમેજ મેં અપલોડ કરી લીધી, અટેચ ફાઇલ જે ફિક્ચર્સમાં છે 100.png એ આપી દીધી અને એની ટાઈપ આપી દીધી, રાઈટ. અને ટ્રિગર આપી દીધું કે એ ચેન્જ થા, એમ્પ્ટી નો રહે, ચેન્જ થઈ જા અને એ ફોર્સફુલી તું ચેન્જ થઈ જા એમ. અને ડેટા સિવાયમાં ડોટ સબમિટ આપી દીધું અને એ ક્લિક કરશે ત્યારે આખું ફોર્મ છે એ સબમિટ થશે, રાઈટ. અને એમ્પ્લોયમાં આપણે ફર્સ્ટ નેમ આપી દીધું એટલે અહીંયા બી ચેન્જ થશે. હવે આપણે જોઈએ ફોર એક્ઝામ્પલ અહીંયા હું એ જ રાખું વેલ્યુ અને અહીંયા જે ABC છે અહીંયા આપણે અહીંયા મિશાલ હતું અહીંયા ABC કરી નાખ્યું આપણે, રાઈટ. હવે આપણને એરર આપશે કારણ કે એને જે કોલમ લીધી અને જે હમણાંની કોલમ આવી એ એને હરખી મળી નથી. ફોર એક્ઝામ્પલ હું પાછું રન કરું તો એને ABC XYZ ને એ પ્રમાણે જો અહીંયા એને કહી દઉં કે ફર્સ્ટ નેમ expected undefined to equal to મિશાલ, કારણ કે આપણને એ જે કોલમ આપણે સર્ચ કરવા ગયું ચેકડીબીમાં એ એને એવો કે ડેટા મળ્યો જ નહીં મિશાલ નામનો, એટલે એવો કે ડેટા એને મળ્યો જ નહીં વેબમાં, તો કોલમમાં બી ડેટા આવે જ નહીં, રાઈટ. હવે અહીંયા હું કરી નાખું ફોર એક્ઝામ્પલ ABC હવે થઈ જશે કારણ કે એ ડેટા એને ફેચ કરવામાં ફેચ થઈ જશે એટલે ABC equals to ABC એટલે ડેટા સાચો થઈ ગયો. એટલે અહીંયા ટીક માર્ક થઈ ગયું. આ ટીક માર્ક આવે એટલે સમજવાનું કે તમે જે ટેસ્ટ આપી છે એ સક્સેસફુલી રન થઈ ગઈ છે અને આ એક્સમાં આવે એટલે એ ટેસ્ટમાં કંઈક પ્રોબ્લેમ થયો છે, રાઈટ. હમણાં જે આવ્યો હતો એ જ આ ટેસ્ટ સરખી રન ન થઈ. એક્સમાં 1 એટલે આ ટેસ્ટ છે એ સરખી રન થઈ નહીં એની માટે એ એક્સમાં આવ્યો, રાઈટ. હવે ફોર એક્ઝામ્પલ આપણે એડિટનું જોઈએ. હવે આપણે જોઈએ કે આ એડિટ વાળું, રાઈટ. હવે આપણે આને દઈ દઈએ ઇટ ઓનલી એટલે ખાલી આ એડિટ વાળો પાર્ટ છે એ જ રન થશે. તો હવે પહેલા આપણે એડિટમાં કાંઈ ડેટા તો જોઈએ એડિટ કરવા માટે ટેબલમાં, રાઈટ. એટલે મેં ટેબલમાં એક ડેટા એન્ટ્રી કર્યો એ છે એમ્પ્લોય અને ફર્સ્ટ નેમ આપી દીધું, આ લાસ્ટ નેમ આપી દીધું, આ ઈમેલ આપી દીધું, એડ્રેસ આપી દીધું, રાઈટ. હવે મેં એને સર્ચમાં કીધું કે સર્ચમાં કે આ એમ્પ્લોયનું ટેબલમાં મને આવો એક ડેટા છે એ લઈ આવી દે, રાઈટ. એટલે XHRમાં એ ડેટા આવી જશે અને મેં એને એમ્પ્લોયમાં આખો એ ઓબ્જેક્ટ મેં આપી દીધો. એ XHRમાં એરે આવશે, એ એરેની અંદર આખો ઓબ્જેક્ટ છે, રાઈટ. એટલે મારે ઓબ્જેક્ટને એક્સેસ કરવો હોય તો મેં અહીંયા 0 કહી દીધું એટલે આખો ઓબ્જેક્ટ એક્સેસ થાય અને એ ઓબ્જેક્ટ મેં આપી દીધો આખો એમ્પ્લોયને, રાઈટ. હવે હું વિઝિટ કરું છું ખાલી સ્લેશ એટલે index.php, રાઈટ. હવે એમાં મેં આપી દીધું. હવે એમાં હું શું કરું છું, રાઈટ. હવે આપણે હું તમને એ દેખાડું કે આ છે ઇન્ડેક્સ વાળો પાર્ટ, રાઈટ, જેમાં આખો આપણને ટેબલ પ્રિન્ટ થાય છે.
રાઈટ. હવે એ ટેબલમાં એડિટનું બટન છે અને ડિલીટનું બી બટન છે. હવે એ એડિટના બટનમાં મેં ડેટા સિવાય આપી દીધો એડિટ માઇનસ એટલે એડિટ ડેશ જે હાલનું જે એમ્પ્લોયનું આઈડી હોય એ, અને ડિલીટમાં બી ઈ જ ડિલીટ સ્લેશ નહીં માઇનસ હાલનો જે એમ્પ્લોયનો ડેટાની આઈડી હોય એમ્પ્લોયની આઈડી હોય એ જ, રાઈટ. એટલે આપણને એક્સેસ કરવામાં પ્રોબ્લેમ ન થાય, રાઈટ. ફોર એક્ઝામ્પલ 2-3 વધારે હોય તો એક્સેસ કરવામાં પ્રોબ્લેમ થાય એની માટે મેં ડાયરેક્ટ લઈ લીધું. હવે મેં એ આઈડી ઉપરથી કન્સિડર કરું છું, એટલે અહીંયા હું ડેટા સિવાય માઇનસ આઈડી કર્યું અને ડેટા સિવાય માઇનસ અને અહીંયા કીધું મેં એમ્પ્લોય આઈડી, એટલે અહીંયા જે એમ્પ્લોય આઈડી આવી એ એમ્પ્લોય આઈડી અહીંયા આવી જશે અને ડોટ ક્લિક, એટલે આ જે છે એ ક્લિક બટન છે એટલે એની ઉપર એ ક્લિક થશે, એટલે એની ઉપર એ બીજા પેજ ઉપર એ રીડાયરેક્ટ થશે અને એમાં ફર્સ્ટ નેમ આવશે. એટલે ફર્સ્ટ નેમમાં અત્યારે વિશાલ લખેલું જ હશે, એ ક્લિયર કરીને મારે આ લખવું છે વિશાલ, રાઈટ. તો હું ફોર એક્ઝામ્પલ એને અહીંયા કહી દઉં એબીસી, પાછું મારે એબીસી રાખવો છે. હવે એડ્રેસ બી મારે ચેન્જ કરવું છે, ઓપોઝિટ સમથિંગ XYZ અને નિયર એબીસી, બરાબર. મેં આ કર્યું અને એક ફોટો અટેચ કરી દીધો અને અપડેટ વાળું જે બટન હતું એને મેં ડેટા સિવાય તો અપડેટ થઈ ગયું, રાઈટ. એટલે એને અપડેટ ઉપર ક્લિક કર્યું એટલે પાછું ફોર્મ ઉપર ઈ જશે, એ બધી એની પ્રોસેસ કરશે, રાઈટ. અને બોડીમાં કન્ટેન્સ થશે કે આ એમ્પ્લોય અપડેટેડ સક્સેસફુલી, એટલે પાછું ઇન્ડેક્સ પેજ ઉપર આવી જશે અને અહીં પાછું ચેક કરશે ચેક ડીબીમાં કે આ ભાઈની એન્ટ્રી થઈ છે કે નહીં. ફર્સ્ટ નેમ ઇક્વલ્સ ટુ ABC, કારણ કે હમણાં મેં ABC ચેન્જ કર્યું છે એટલા માટે, તો એ પાસ થઈ જશે, રાઈટ. આપણે પાછું રન કરીએ. પહેલા એ ગયું ટાસ્કમાં, ઇન્સર્ટ કર્યું, પાછું ગયું ટાસ્કમાં, સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય વેર, અહીંયા આપણને આખી ક્વેરી દેખાય છે, રાઈટ, કે આપણે શું ઇન્સર્ટ કર્યું એની માટે. પછી ટાસ્કમાં આપણે એને કીધું કે ફર્સ્ટ નેમ ઇક્વલ્સ ટુ વિશાલ હોય એવું આપણને ડેટા લઈ આવ. તો ઇન્ડેક્સ પેજમાં જાય એટલે આપણને અહીં બાજુમાં ઇન્ડેક્સ પેજ દેખાણું અને હું બંધ કરી દઉં છું. અહીંયા આપણને ઇન્ડેક્સ પેજ દેખાણું એટલે વિઝિટ કર્યું ઇન્ડેક્સ પેજમાં, અહીંયા આપણને આ ટેબલ બતાવ્યું છે, રાઈટ. હવે હું એડિટ કરું છું એટલે જો અહીંયા આપણને કંઈક આ બટન ઉપર કંઈક થઈ જશે, જુઓ બ્લુ કલરનું એક નાનું ડોટ જેવું, રાઈટ, બ્લુ કલરનું સ્ક્વેર જેવું, રાઈટ. હવે આપણે એ ક્લિક કરશે, રાઈટ, એટલે ક્લિક થઈ ગયું, એની ઉપર ક્લિક કરશે એટલે પેજ લોડ થઈ ગયું, એટલે એડિટ એમ્પ્લોય આવી ગયું અને એ આઈડી પાસ થઈ ગઈ એની મેળે, રાઈટ. આપણે કંઈ નહીં કરવાનું, એ ક્લિક કર્યું એટલે આપણે જે PHPમાં જે રીતે કર્યું હોય એ રીતે અહીંયા ઓટોમેટિક થઈ જશે, આપણે ખાલી સ્ક્રિપ્ટ બનાવવાનું, રાઈટ. એને રીતે એ કરી નાખશે, રાઈટ. પછી આપણે એને કીધું કે ડેટા સિવાય ડોટ ફર્સ્ટ નેમ એમાં તું ચેન્જ કર, ક્લિયર કર એટલે ખાલી કરી નાખશે, રાઈટ. અને અહીંયા ABC લખી નાખ. જો ફર્સ્ટ નેમમાં અત્યારે વિશાલ છે, ક્લિયર ઉપર લઈ જાવ એટલે એ ક્લિયર થઈ જાય છે, પ્લેસ હોલ્ડર આપ્યું છે એ જ આવી જાય છે ફર્સ્ટ નેમ, અને ટાઈપ કરું છું ABC એટલે અહીંયા ABC લખાઈ જશે. એડ્રેસમાં બી એ જ રીતે છે, રાઈટ. પછી હું ફોટો ઉપર ક્લિક કરું છું, એમાં બી આપી દઉં છું ફોટો અને અપડેટ કરું છું, એટલે ક્લિક કર્યા પછી ફોર્મ સબમિટ થશે, પેજ લોડ થઈ ગયું અને નવી URL આવી ગઈ, એ છે index.php, રાઈટ. અને બોડીમાં હું પાછું ચેક કરું છું કે એમ્પ્લોય અપડેટેડ સક્સેસફુલી, રાઈટ. એટલે એમાં બી મને સાચું આપી દીધું કે આવું મને મળે છે, રાઈટ. એલર્ટિફાઈનો મેસેજ છે એ મને મળે છે અને અહીંયા હું ક્વેરી પાસ કરું છું ચેક ડીબીની કે આ જે ડેટા છે એ ડેટાબેઝમાં છે કે નહીં એની માટે, રાઈટ. હવે આપણે જોઈએ અહીંયાથી આપણે ઈટ ઓનલી કાઢીને ડિલીટમાં નાખીએ. હવે આપણે ડિલીટમાં કઈ રીતે આપણે કર્યું છે એ જોઈ લઈએ. તો મેં ડિલીટમાં નાખી દીધું, એને મેં લેબલ આપી દીધું કે ડિલીટ એન એમ્પ્લોય, રાઈટ. એમાં મેં ડમી ડેટા બી બનાવી લીધો. પછી હું સર્ચ કરું છું એ ડેટાને અને આ એમ્પ્લોયમાં એનો ઓબ્જેક્ટ નાખી દઉં છું અને એ ઓબ્જેક્ટથી હું આઈડીનો એક્સેસ કરીને એ બટન ઉપર ક્લિક કરીશ, રાઈટ. એ ડાયરેક્ટ આપણે ડેમો જોઈ લઈએ.
હવે ફોર એક્ઝામ્પલ આને હાઈડ કરી નાખું, એટલે આ રીતનું આવશે. એટલે પહેલા ટાસ્કમાં આપણે ટ્રંકેટ ટેબલ કરી નાખ્યું, એટલે ટેબલ એમ્પ્લોયનું જે ટેબલ છે એ ખાલી કરી નાખે. પછી આપણે ઇન્સર્ટ ની ક્વેરી ફાયર કરી કે આપણને ડેટા આવી જાય ટેબલમાં. એના પછી આપણે સર્ચ કર્યું ટેબલમાં, એના પછી આપણે વિઝિટ ડેશ કર્યું, મીન સ્લેશ કર્યું છે, એટલે આપણને ખાલી આવું ટેબલ દેખાશે. ને એમાં આપણે ડિલીટનું બટન દબાવવાનું છે, એટલે ડિલીટનું જે ટ્રેશનું જે આઇકન છે એમાં બ્લુ કલરનો લોગો આવી ગયો છે, જો રાઈટ. એટલે એની ઉપર ક્લિક થશે એટલે બોડીમાં એક પોપઅપ મેસેજ ખુલશે અને એમાં પૂછશે કે તમારે સાચે આ એમ્પ્લોયને ડિલીટ કરવો છે. તમે ઓકે કહેશો તો જ એ ડિલીટ થશે, બાકી ડિલીટ નહીં થાય. એટલે હું અહીં આપી દઉં અનહાઇડ કરી નાખો, એટલે ડાયરેક્ટ બોડીમાં હવે શું કર્યું મેં કે આ જે પોપઅપ જનરેટ થયું રાઈટ, એમાં ઓકેમાં મેં કાંઈ એને આપ્યું નથી, કારણ કે પોપઅપ એની મેળે એને બનાવ્યું છે. એટલે મેં શું કર્યું તો કે આખું જે બોડી છે, આખું જે બોડી છે એમાં હું એને કીધું કે કાંઈક કન્ટેન્ટ્સ ઓકે છે. હવે આ બોડીમાં એ અત્યારે આવ્યું એટલે ડિલીટમાં, એટલે આખા બોડીમાં એને કાંઈ ઓકે મળે છે, ખાલી ઓકે લખેલું, એટલે હા એને મળશે ઓકે લખેલું. એટલે ઓકે લખેલું ઉપર ક્લિક કરશે. એ ક્લિક કર્યા પછી પેજ લોડ થઈ જશે, એટલે એ જે એમ્પ્લોય છે એ ડિલીટ થઈ જશે. પછી આપણે એને કીધું બોડીમાં પાછું કન્ટેન્સ એમ્પ્લોય ડિલીટેડ સક્સેસફુલી. તો આવો જે મેસેજ આવ્યો એ આપણે બોડીમાંથી ગેટ કરીને આપણે એને જોશું કે એમ્પ્લોય ડિલીટેડ સક્સેસફુલી થયો છે કે નહીં. હા તો થયો, એને મળી ગયો. પછી આપણે એને ચેક કરાવ્યું કે ચેક ડીબી મિસિંગ, એમ્પ્લોયમાં આ અને અહીંયા જે આપણે આઈડી મળી હતી એમ્પ્લોયમાં એ જ આઈડી આપણે નાખી અને આપણે અહીંયા ચેક કર્યું એટલે એ એરે આપણને ખાલી મળ્યો, એટલે આપણને અહીંયા કે ડેટા મળ્યો નહીં. એટલે રાઈટ, એટલે આ હતું કે આપણે કઈ રીતે સાયપ્રસનો યુઝ કરીને ટેસ્ટ કરી શકીએ. રાઈટ, થેન્ક યુ.